અરે આ શું? રાતોરાત મંદિરમાંથી ભગવાન જગન્નાથ ગાયબ થઈ ગયા અને ભક્તો રડી પડ્યા. મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના ખિલચીપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરમાં શુક્રવારે સવારે શ્રદ્ધાળુઓ પૂજા કરવા પહોંચ્યા ત્યારે ભગવાનની મૂર્તિઓ મળી નહીં અને ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાની મૂર્તિઓ ગાયબ થઈ ગઈ. વેરાન મંદિર જોઈને શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં જ બેસીને રડવા લાગ્યા. તેમણે કહ્યું, અમારા ભગવાન અમને છોડીને ચાલ્યા ગયા. આ તરફ ઘટનાની જાણ થતાં જ ખિલચીપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ કરવામાં આવ્યા અને ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે મોડી રાત્રે પૂજારી વિષ્ણુદાસ સકા મંદિરમાં પ્રવેશ કરે છે, ગેટ બંધ કરે છે અને પડદા લગાવી દે છે. ત્યારબાદ તેઓ ભગવાન જગન્નાથની પ્રતિમા પાસે જાય છે અને પ્રણામ કરે છે. હાથમાં જળ લઈને મંત્રોચ્ચાર કરે છે અને ત્યારબાદ થોડી વાર પછી તેઓ મંદિરની લાઇટ અને સીસીટીવી કેમેરા બંધ કરી દે છે અને ત્યારબાદ અંદરથી બારીના રસ્તે પ્રતિમાઓને બીજા રૂમમાં લઈ જઈને પોતાની સાથે કારમાં બેસીને મંદિર પરિસરમાંથી નીકળી જાય છે. જોકે પૂજારીએ કહ્યું છે કે મને મારવામાં આવ્યો અને મને ગાળો આપવામાં આવી, એટલે હું મારા ભગવાનને લઈને અહીંયાથી જઈ રહ્યો છું.